સાબરકાંઠાના વડાલી પંથકમાં મોટાભાગના ખેડૂતો શાકભાજીની ખેતી સાથે સંકળાયેલા છે। જોકે ચોમાસુ ઋતુમાં શાકભાજીના વાવેતરમાં નહિવત વરસાદની અસર જોવા મળી રહી છે। શાકભાજીના વાવેતરમાં હાલના સમયે કારેલા, વાલોળ, મરચા, ટામેટા સહિતના પાકોમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। શાકભાજીના વાવેતરમાં હાલના સમયે વરસાદ નહિવત રહેવાને કારણે સુકારો, ફંગસ, વાયરસના કારણે પાક નિષ્ફળ જવાના લીધે ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે। જોકે વાવેતરના પાકમાં નિષ્ફળતા મળતા ખેડૂતોને ખેતીમાંથી કરવામાં આવેલો ખર્ચ પણ ઊભો ન થતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। હવે ફુલેવરની અંદર 1 એકરનું વાવેતર કરવા જઈએ તો અંદાજે 25 થી 30 હજારની વચ્ચે અમારું એસ્ટિમેટ રહેશે અને એ છતાંય આટલો ખર્ચો કરતા 1 રૂપિયાની આવક આ સાલ મળે એવી કોઈ પરિસ્થિતિ છે નહીં। બિયારણના પૈસા કે મજૂરીના કોઈ પૈસો મળે એવી કોઈ પરિસ્થિતિ છે નહીં। અત્યારે સિંચાઈના અભાવના કારણે અત્યારે પાણી કૂવાની અંદર તળ નીચા જવાના કારણે અત્યારે સિંચાઈની સગવડ નથી। સાથે સાથે વરસાદ ખૂબ ઓછો છે અને વરસાદ ખૂબ ઓછો હોવાની સાથે ગરમી ખૂબ પુષ્કળ પ્રમાણમાં પડી રહી છે અને ગરમી પડવાના કારણે અત્યારે આ પાકોની અંદર રોગચાળો ફાટી નીકળ્યો છે। વાયરસવાળો જે રોગ છે, વાયરસના કારણે અત્યારે માંડવા જે વાળી ખેતી છે એની અંદર પણ ખૂબ નુકસાન જઈ રહ્યું છે।